પદ પ્લે કરો છો કે વાત કરું? હાર્દિકભાઈ, તમે મ્યુટ થઈ ગયા છો. શૈલેષ આનંદજી કઈ કહેતા હતા તમે? હા, ના, મેં કહું આપ પદ પ્લે કરો છો કે પછી વાત કરું એની પર, એમ ના, એટલે પૂછતો. થોડુંક એનું એ પ્લે કરતા હતા અને હા એના તો ઉપર આપણે વાત કરીએ. હા તો પ્લે કરો. હા. પ્લે નો અવાજ નથી આવ્યો. આના ઉપર કહેજો ને શૈલેષ આનંદજી. હા, ઓકે. એટલે આ જીવન, આખું જે વિજ્ઞાન છે અંદર, તો અહીંયા આખી વિજ્ઞાનની જુદી રીતે વાત કરે છે કવિરાજ, કે મનનો સ્વભાવ, ખાસ કરીને જે અજ્ઞાન વાળું મન છે, જેને દુષમ મન પણ કહેવાય, તો કે એમનો સ્વભાવ કેવો છે કે મીઠી વસ્તુના વાગોળે ને કડવું વાગોળે છે સૌ. કોઈ આપણને મદદ કરી, સારી રીતે બોલાયા છે, તેને બહુ આપણે આનંદ વાત નહીં કરીએ ઘડી ઘડી, ઠીક છે તો હા બોલાયા હતા. પણ કોઈ ના બોલાયા હોય કે કોઈ જરાક બે ઘસાતા શબ્દ કહી ગયું હોય તો 12 વર્ષ યાદ કરશે, જેને તેને કે કરશે. એટલે આ ભાઈ, એ બની ગયું, પૂરું થઈ ગયું, પણ પેલા સારી રીતે બોલાયો તો એ તું કહીશ તો ઉલટો આનંદ વધશે તારો. પણ આ મનનો અને અંદર પ્રકૃતિનો સ્વભાવ જો ઓળખાય નહીં, તો આવો છે કે કડવું વાગોળે છે સૌ. તો આખી જિંદગીમાં શું વાગોળશે, મળશે ત્યારે? આણે મને આમ કરેલું, આણે તો તે વખતે આમ કર્યું હતું, આણે તો ખરી આપણે વખતે યાદ જ મને રાખવું પડે છે. તો ઊંધું જ ચાલ્યા કરે. શું ચાલ્યા કરે? આમ તો અને દુઃખ વધે કે ઘટે? તો કે દુઃખ વધે વધે. વધે દુઃખે વધે, કસાયોય વધે, સપોર્ટ. સામસામા અભાવો વધે, કલાકોના કલાકો સુધી મન પણ દુઃખ દે છે બહુ. આ રાત અજ્ઞાન ઊંઘે ના આવે. અજાગૃતિની વાત છે, અજ્ઞાન વાળી વાત છે. 10 સારી વસ્તુ કરી હોય કોઈ માણસ આપણા માટે, પણ તે યાદ ના આવે. ના આવે. પણ એક ખટકી ગઈ હોય તો એ ખટકેલું યાદ આયા કરે. શું કર્યા કરે? અરે ભાઈ, 10 વાર આખી જિંદગી તારા માટે એને ધ્યાન રાખ્યું, તો કે ના, પણ તે દાડે તો આવું જ જો તો ખરા, આવું તો કરાતું હશે કે છે. આવ તો ના ચાલે. તો એને ઓળખવાનું છે કે આ કોણ છે અંદર. મન મન દુઃખ નથી દેતું, આપણું અજ્ઞાન. આપણે ભળી જઈએ, હમ. આપણે એને ઓળખી ના શકીએ. મિત્રને સ્વાંગે મહી દુશ્મન છે, ત્યાં દાદાને સંભાળો. જે મુજબ માહિતી સંગરી, તે મુજબ જ્ઞાન દર્શન હોય. હવે અહીંયા મૂળ જ્ઞાન દર્શનની વાત નથી કરતા. મૂળ જ્ઞાન દર્શન તો હું શુદ્ધાત્મા છું તે છે. આ જગતનું વ્યવહારનું જેવું આપણી સમજ કે જ્ઞાન ને દર્શન આપણે ભેગું કર્યું, લોક વ્યવહારમાં રહેતા એ માહિતીના આધારે, કોણે સારું કર્યું, કોણે ખોટું કર્યું, કોણે બરાબર કર્યું, કોણે બરાબર ના કર્યું, કોણે આમ કરવું જોઈતું હતું, કોણે તેમ કરવું જોઈતું હતું, તેમાં જ ચાલ્યા કરે. મહી જેવો છે અહંકાર, તે મુજબ બુદ્ધિ યોગ હોય. બુદ્ધિનો કોઈ વાંક જ નથી. બુદ્ધિ તો અજવાળું છે. આપણો અહંકાર રિલેટિવની વાત છે. જો કોઈને મદદ કરવા વાળો હોય તો બુદ્ધિ એ પ્રમાણે જ ચાલશે, અને કોઈને પાઠ ભણાવનારો અહંકાર હોય તો બુદ્ધિ એ પ્રમાણે ચાલશે. બુદ્ધિનો વાંક જ, બધું તો અજવાળું છે. જેવું અહંકારનું માધ્યમ, એવું બુદ્ધિ કામ કરશે. તો કે મહી જેવો છે અહંકાર, તે મુજબ બુદ્ધિ યોગે હોય. નથી કાયમ ગુણો પ્રાકૃત, બને દાનેશ્વરી એ ચોર. તો કે આ પ્રકૃતિના જે ગુણો છે, જેને જગત આખું એના ઉપર જ છે કે ભાઈ આ દયાવાન છે ને, આ નિર્દય છે ને, આ ચોર છે ને, આ દાનેશ્વરી છે ને, આ લોભીઓ છે ને, આ ઉદાર છે. પણ એ તો પ્રાકૃત ગુણો છે. દાદા કે છે એ કફ પિત્ત ને વાત વધે તો ફેરફાર થયા કરે, પરિવર્તનશીલ છે. એટલે મોટો દાનેશ્વરી હોય પણ એવા સંજોગમાં ફસાયો હોય કે એવું થાય તો ચોરી કરે ભાઈ. એટલે કે છે કે આ પ્રાકૃત ગુણો ભલે રહ્યા, પ્રકૃતિ ખોટી નથી, એનો વ્યવહારમાં, વ્યવહાર દ્રષ્ટિથી એ ઉપયોગી છે.
પણ એ કાયમના નથી કે છે, એટલે એની પર ટેકો દઈને બેસાય નહીં. નહીં. સંયોગ આધીન જીવ છે. શું છે? ઘણા સંયોગ. સંયોગ આધીન જીવ, ઘણા બધા સંયોગોને આધીન આ જીવ છે. જગતને મળશે નહીં ત્યાં ફોડ. ત્યાં કેમ કરીને આપણને ફાઇનલ સોલ્યુશન મળે કે છે? બગડતા પ્રાણ વાયુથી બગાડો પેસે છે મનમાં. આ જીવ, મન અને પ્રાણવાયુ એટલે શ્વાસોશ્વાસને સંબંધ છે. એટલે કે છે બગડતા પ્રાણવાયુથી બગાડો પેસે છે મનમાં, ઉદાને બુદ્ધિ બગડે છે, સમાને ભટકે ચિત્ત પરમાં. આ બધા પેલા ઉદાન વાયુ ને સમાન વાયુ ને એવું બધું આયુર્વેદ કહે છે, આપણને બહુ આવડતું નથી. પણ જે હોય તે ટૂંકમાં રિલેટિવની વાત કરે છે કવિરાજ. શું કહે છે પછી? કે છે ગમે ત્યાં સૂઈ જાઓ ભલે, પરંતુ ચિત્ત ભટકે બહાર, ન જોયું હોય એવું બતાવે ફોટા ચિત્તા ધાર. એટલે આ રિલેટિવ ચિત્તને ઓળખાવડાવે છે. અને જ્યારે જુએ છે વર્તમાને ફક્ત, જે દેખે અબ ઘડીએ ચિત્ત ભર્યા અજ્ઞાન ભૂત દર્શન, પલટતા થઈ જશે શુદ્ધ ચિત્ત. જેને આ દ્રષ્ટિ મળી છે, હું શુદ્ધાત્મા છું. અને વ્યવહારમાં લોકો એવું કે ભાઈ રિમેઇન ઇન પ્રેઝન્ટ, એમ એક આખી મુવમેન્ટ છે કે ભાઈ પ્રેઝન્ટમાં રહો એમ. તો કે છે કે એટલે એક જાતનું જ્ઞાતા દ્રષ્ટાપણા તરફ લઈ જવાની કોશિશ છે. તો કે વર્તમાનને જે જુએ છે અંદર કે બહાર જે ચાલતું હોય, તો એ પછી પેલા જ્ઞેય દ્રશ્ય થઈ જાય ભૂત દર્શન. એટલે કવિરાજને એક પદમાં આવ્યું છે ને કે ભૂતના દર્શન સમજથી દ્રષ્ટા ચેતી જાય, તે હા. જ્ઞાતા પલ સમય મોક્ષ મહી જ મોક્ષ જણાય. મળે છે. તો કે આ મન બધું બતાડે છે તો ભૂત વળગ્યું હોય, ભૂતાવળ લફરું વળગ્યા જેવું છે. પણ એને જ્ઞેય જ્ઞાતા તરીકે જોઈએ તો આપણું ચિત્ત જ્ઞાન દર્શન શુદ્ધ થઈ જાય અને આખું ફેરફાર થઈ જાય. બે ધારા વહેતી નિરંતર, સ્વધારા યા તો પરધારા. હવે સામાન્ય રીતે જગત બેમાંથી એકમાં હોય કે રિલેટિવમાં ગૂંચવાયેલો હોય કે રિયલમાં રહી શકે, પણ આપણે માટે બંને સમાંતર છે. શું છે? સ્વધારા યા તો પરધારા નથી. પરધારા એની ધારામાં વહેંચે, એટલે કે રિલેટિવ ધારા એની જગ્યાએ વહેંચે ને રિયલ આપણી શુદ્ધાત્માની એની જગ્યાએ એટલે કે જ્ઞાતા દ્રષ્ટા પણ એ વહેંચે. મળે શુદ્ધ જ્ઞાન સુદર્શન, મળે સુખ મર્મ અપાર. તો કે આપણને મર્મ પણ મળી ગયો અને અપાર સુખ પણ મળી ગયું. હવે મનને જે બતાડવું હોય બતાડે, પણ આપણે દુઃખી થઈએ નહીં, અથવા તો મન આપણને દુઃખી કરી શકે નહીં. એટલે પહેલું જે કીધું ને મન દુઃખ દે છે, મન દુઃખ નથી દેતું, આપણું અજ્ઞાન દુઃખ દેતું હતું. તે હવે આપણને શુદ્ધ જ્ઞાન દર્શન મળ્યું એટલે બે ધારા છૂટી પડી. એ છૂટી રાખ્યા કરીએ આપણે આખો દિવસ દરમિયાન. વસ્તુને સમજીએ કે આ પ્રકૃતિનો સ્વભાવ આવો છે, મનનો આવો છે, પણ હું તો શુદ્ધાત્મા છું. તો ગમે તેવું હોય પણ આપણને વાંધો આવે નહીં. મન ને એમાં ડિપ્રેશન. મોટે ભાગે અહંકાર જ ને પોતાનું એ માનેલું છે કે આ મારું છે એટલે મને થાય છે. હા, એ તો ખરું, પણ એમાં અહંકાર એકલો નથી. આ બધું જૂના બધા અધ્યાસો પડેલા છે. એટલે મન ઘણીવાર ડિપ્રેશને લાંબુ દેખાડે, ઘણીવાર એલિવેશન પણ દેખાડે, ઘણીવાર બહુ બધું દેખાડી દે કે આટલા વર્ષોથી આવું બધું ચાલે છે, પરિસ્થિતિ સુધરતી નથી, આગળ જઈને શું થશે, આમ થશે, તેમ થશે, બીજું થશે. તો આપણે પેલો માથે હાથ લઈને બેસી જાય. શું થાય? અને જો આપણે જોઈ શકીએ કે ઓહો મન આટલું બધું દેખાડી રહ્યું છે, કંઈ વાંધો નહીં. આપણે થાય એટલો પ્રયત્ન કરો, દાદાને પ્રાર્થના કરો, દાદાને સોંપીને કામ કરો, તો પછી મન હેરાન કરતું બંધ થઈ જાય. શું થઈ જાય? રાઈટ. એટલે કે છે ને કે છેલ્લે જ્ઞાન સિજતા બને છે સૂક્ષ્મ રૂપી મન, વહેતા કાળે સૂક્ષ્મતર બિન અસરી છેલ્લે સૂક્ષ્મતમ. એટલે કે મનની અસરમાં આપણે ન આવીએ, અસર મુક્ત થઈ ગયા, એ બહુ મોટું પરિણામ છે જ્ઞાનનું. બિન અસરી, છેલ્લે આપણે અસરમાંથી મુક્ત થઈ જઈશું. શું કે છે? એટલે આ રિલેટિવ અને રિયલની વાત કરી. અજ્ઞાન દશામાં કેવી રીતે આ બધી મશીનરી રિલેટિવની કામ કરે છે, બે ધારા છૂટી પડે, જ્ઞાન મળે છે, પછી કેવી રીતે આખું પરિવર્તન થઈ જાય છે, અને છેવટે આ રિલેટિવમાં ગમે એવું હોય પણ કેવી રીતે હું અસરથી મુક્ત રહી શકું. વિજ્ઞાન આખો આ પ્રયોગ છે. અને આપણે સામાયિક એટલે કે આ પ્રયોગને આપણે આપણા દિવસ દરમિયાનના વ્યવહારમાં, આપણા જીવનના વ્યવહારમાં એપ્લાય કરીએ કે હે દાદા ભગવાન, મને આ નામધારી ફાઇલ એક જ્યાં જે અસરમાં આવે છે
જે જે અસરો ઊભી થાય છે એને વિજ્ઞાને કરીને શુદ્ધ ઉપયોગથી જોવા જાણવાની શક્તિ આપવું, એના સ્વભાવને જુદો જોવાય અને મારા સ્વભાવને જુદો અનુભવાય, તો આ બધું છૂટું પડતું જાય. એનું વિજ્ઞાન આપણને બહુ સરસ રીતે ખુલ્લું પડતું જાય. શું થાય? ઋતુ પ્રયોગ દિવસ દરમિયાન મેં જ રાખવાનો. ધીમે ધીમે અભ્યાસ થાય. શું થાય? આપણે આ બધું કરીએ બધું કે બધું, તો મનને પોઝિટિવ પણ રાખે, પણ હા, એના કરતા વધારે આપણને છૂટા રાખે. એનાથી શું છે, સાચી વાત છે. મન સવડું ચાલ્યું તોય ઠીક, અવળું ચાલ્યું તોય બરોબર, પોઝિટિવ રહ્યું તોય બરોબર ને નેગેટિવ રહ્યું તોય બરોબર, મૂંઝાયું તોય બરોબર ને નથી મૂંઝાયું, પણ હું શુદ્ધાત્મા છું. હા, એ મનની પણ દવા કરે છે, મનને ઉલ્લાસમાં લાવે છે, મનને સવડું એટલે પ્રકૃતિને પણ સવડી કરે છે, પણ મૂળ મને જુદો રાખે છે, બે ધારા જુદી રાખે છે. શું કરે છે? બે ધારા જુદી રાખે છે. એ વિજ્ઞાન છે, છેલ્લું વિજ્ઞાન છે. એક વસ્તુ તો છે કે જ્ઞાન પછી કશું પણ થાય ને, પણ એ ટાઈમે નહીં તો પછી તો છૂટું પાડી જ દે છે. હા, ચોક્કસ. ચોક્કસ છે પણ તો તમારો જ આટલો મોટો અનુભવ છે ને, કેટલા બધા સંજોગમાંથી પસાર ના થયા. કઈ પણ જો આજે એ આખું શુદ્ધાત્મામાં લાવી દીધું ને એમ. બાકી તો સંજોગોની વાર્તા બીજો સાંભળે તો બીજાને ચક્કર આવવા માંડે. શું થાય? અરે રે, આટલી બધી મુશ્કેલી, અરે રે આટલું બધું થઈ ગયું, એવું બધું થાય. શું થાય? અને આપણે જો ભલે સંજોગો આયા, બધું થયું હાર્દિકભાઈને, પણ આ જ્ઞાન કેટલું સુંદર કામ કરે છે. શું છે? બહુ જ આવામાં જ આમ એક ઘણી ખબર પડે કે કરે છે, એટલું કરે છે. આપણે બહુ જ. લાઈટલી અમુક વાર લઈ લેવાય કે ક્યાં પણ આવું થાય છે, આવું થાય છે, પણ એ આવું થાય છે એને રિપીટ કરવા કરતા જયારે ઊભું થાય છે ને એ ટાઈમે જે ચેન્જીસ આવે છે ને એ ખબર પડે છે કે આ કેમનું થયું. અદ્ભુત. બહુ જબરદસ્ત છે દાદાનું જ્ઞાન.